વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નવા ચેપ્ટર સાતત્ય અને વિકલનીયતા એના બેઝ એટલે કે પાયાની ચર્ચામાં 11મા ધોરણના 5-6 વિધેયોની જરૂર પડે, કારણ કે સાતત્ય બરોબર છે પણ વિકલન આવે ને એટલે વિકલનમાં 5 પ્રકારના વિધેયનું વિકલન આવે, એટલે એની અંદર થોડા બેઝની આપણે ચર્ચાની જરૂર હતી. એટલે ગઈકાલે ભલે આપણો એક પિરિયડ ગયો મિત્રો, પણ એ મુદ્દો એ પરમેનન્ટ મુદ્દો છે. એ મુદ્દો છે એ તમારું લક્ષ્ય હોય, વિકલન હોય, સંકલન હોય, દરેક જગ્યાએ કામમાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ પાયાના 5 વિધેયો છે એ અવારનવાર તમારે જરૂર પડશે. એટલે કે માનાક વિધેય હોય, પૂર્ણાંક ભાગ વિધેય હોય, ચિહ્ન વિધેય હોય, તદેય વિધેય હોય કે અચળ વિધેય હોય. સાતત્યમાં જરૂર પડે, આગળ ટોપિકમાં જરૂર પડે. એટલે નિયમ આપણે એવો યાદ રાખો કે માનાક દેખાય, પૂર્ણાંક ભાગ દેખાય તો સૌથી પહેલાં એ ચિહ્નને આપણે હટાવવું પડે. એ ચિહ્નને હટાવવા માટેનો મિત્રો આપણે એક મગજમાં પરમેનન્ટ મુદ્દો ઘુસાડી દો કે માનાક આવે એટલે 3 સ્ટેપની ક્રિયા કરવાની. કઈ સ્ટેપ? તો પહેલું સ્ટેપ કે માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને સૌથી મોટું પદ છે એનું ચિહ્ન પ્લસ બનાવી દો 1. એ માનાક બરાબર 0 લો અને તમે એક્સનું મૂલ્ય શોધો, અને જે એક્સનું મૂલ્ય મળે ત્યાંથી ડાબી બાજુના ભાગ માટે માનાક માઇનસ થાય અને જમણી બાજુના ભાગ માટે માનાક પ્લસ થાય. આ તમારો નિયમ. એના પછી બીજા નંબરનું વિધેય આવ્યું પૂર્ણાંક ભાગ વિધેય. તો પૂર્ણાંક ભાગ વિધેયની અંદર 2 પ્રશ્નો લો મિત્રો, કે આપેલી કિંમત જાણતા હોય અને આપેલી કિંમત ન જાણતા હોય. પૂર્ણાંક ભાગની અંદરની વાત છે. જો મિત્રો કિંમત જાણતા હોય તો ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે શૂન્ય હોય તો એનો પૂર્ણાંક ભાગ એના એ જ આવે. પરંતુ ધન અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક ભાગ કાઢી નાખો અને જે ધન પૂર્ણાંક હોય એ જવાબ આવે. અને ઋણ અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક ભાગ કાઢી નાખો અને ઋણ અપૂર્ણાંકમાંથી 1 બાદ કરો, એ તમારો જવાબ આવે. પરંતુ પૂર્ણાંક ભાગની અંદર જે તમારી કિંમત છે એ કિંમત આપણે જાણતા નથી, મતલબ અજ્ઞાત છે. તો એ સંજોગોમાં મેં તમને 2 લીટી કીધી છે, એ મિત્રો ગોખી મારો. આ લીટી, જો n-1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ દેન n તો પૂર્ણાંક ભાગ x ઇક્વલ ટુ n-1 ડાબી બાજુ. અને જો n લેસ ઓર ઇક્વલ ટુ x લેસ દેન n+1 તો પૂર્ણાંક ભાગ x ઇક્વલ ટુ n જમણી બાજુ. અને પૂર્ણાંક ભાગનો એક નિયમ છે કે તમારા અંતરાલમાં જેટલા પૂર્ણાંકો હોય એ તમામ પૂર્ણાંકોને આપણે ગણતરીમાં ના લઈ શકીએ. એટલે પૂર્ણાંક ભાગ આવે એટલે આપેલા અંતરાલના ટુકડા કરો, ભાગ કરો. કઈ રીતે? કે જેથી દરેક અંતરાલની અંદર એક અને માત્ર એક જ પૂર્ણાંક આવે. એના પછી ચિહ્ન વિધેયની વાત કરી મિત્રો, કે f(r) થી -1 0 1 કોઈ વિધેય હોય અને fx બરાબર +1 x ધન હોય, -1 x ઋણ હોય, 0 x બરાબર 0 તો એ ચિહ્ન વિધેય છે. પછી તદે વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ હંમેશા સરખો હોય અને ix બરાબર x એ તદે વિધેય અને fx બરાબર c એ અચળ વિધેય. તો આ 5 પ્રકારના વિધેયના સંદર્ભમાં આપણે વાત કરી અને પછી એક વ્યાખ્યાની ચર્ચા કરી કે વિધેય સતત ક્યારે કહેવાય. તો મિત્રો સતત વિધેયના સંદર્ભમાં આપણી બુકમાં 2 વિકલ્પો છે. પહેલો વિકલ્પ, આપેલા વિધેયનું લક્ષ શોધો અને આપેલા વિધેયનું મૂલ્ય શોધો. આ બંને સરખા હોય તો વિધેય સતત કહેવાય. અને બીજી વ્યાખ્યા છે, આપેલા વિધેયનું ડાબી બાજુથી લક્ષ શોધો, આપેલા વિધેયનું જમણી બાજુથી લક્ષ શોધો અને આપેલા વિધેયનું મૂલ્ય શોધો. એ ત્રણે સરખા હોય તો પણ વિધેય સતત કહેવાય.
હવે એની અંદર આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ સાતત્યની તો બે વ્યાખ્યા આવી, એક વિધેયના લક્ષવાળી આવી ને એક ડાબી જમણી બાજુના લક્ષવાળી આવી, તો અમારે બેમાંથી કઈ વ્યાખ્યા વાપરવાની? તો મિત્રો તમારે માનાક વિધેય લો તોય અસમતા આવે, પૂર્ણાંક ભાગ વિધેય લો તોય અસમતા આવે, ચિહ્ન વિધેય લો તોય અસમતા આવે, અને અસમતાવાળા વિકલ્પ લો તો પણ અસમતા આવે, અને જો અસમતા આવે તો ડાબી અને જમણી બાજુ આવે. એટલે માનાક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય અને અસમતાવાળા વિકલ્પ આ ચાર પ્રકારના મુદ્દા હોય તો તે ડાબી જમણી બાજુથી લક્ષ લેવાનું, અને બાકીના તમામ મુદ્દા, બાકીના એટલે ત્રિકોણમિતિ હોય, લોગેરિધમ હોય, પ્રતિવિધેય હોય, ઘાતાંકીય વિધેય હોય, અચળ વિધેય હોય, તદેવ વિધેય હોય, કોઈ પણ જગ્યાએ, તો એ સંજોગોમાં આપણે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય ટૂંકમાં ડાબી અને જમણી બાજુથી લક્ષ એ ચાર કેસમાં જ લેવાનું: માનાક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય અને અસમતાવાળા વિકલ્પ. બાકીના કિસ્સામાં આપણે વ્યાખ્યા પહેલી વાપરવાની. આ એક મુદ્દો. હવે એની અંદર મિત્રો એક મુદ્દો આજે નોંધીએ. તમે 11મા ધોરણમાં ભણ્યા છો, એમાં થોડું મારે પ્લસ કરવું છે કે એફ એ કોઈ વિધેય છે અને જી પણ કોઈ વિધેય છે. આ શબ્દો સમજવા માટે. હવે મિત્રો આને આપણે કહીએ છીએ એફનો પ્રદેશ, એટલે ડોમેઇન ઓફ એફ, અને આને કહીએ ડોમેઇન ઓફ જી, એટલે જીનો પ્રદેશ. તો હવે એફ પ્લસ જી, એફ માઇનસ જી, એફ ઇન્ટુ જી, આ ત્રણ, અને ચોથું એફ અપોન જી 11મા ધોરણમાં આવે છે મિત્રો વિધેયના કાર્ય નિયમો છે કે ગણિતની અંદર આપણી પ્રાથમિક ચાર ક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ ચારે ચારની અંદર મિત્રો તમારો પ્રદેશ, આ યાદ રાખજો મિત્રો, જરૂર નથી હાલ સ્વાધ્યાયની અંદર તો, પણ કોઈ જગ્યાએ એવો દાખલો મિક્સ કરે તો તમારે જરૂર પડે. એટલે તો બે વિધેય આપેલા હોય અને એ બંનેના કોઈ પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ગાણિતિક ક્રિયા પર વિધેય વ્યાખ્યાયિત કરવું હોય તો બંનેનો જે પ્રદેશ ગણ છે એ બંનેના પ્રદેશ ગણનો છેદ ગણ લેવાનો, અને થી આર અને અહીંયા આપણે આવું લખી શકીએ કે એફ પ્લસ જી, એફ માઇનસ જી, એફ ઇન્ટુ જી ઇન્ટુ એક્સ. આ 11મા ધોરણનો મુદ્દો છે. તો એફ એક્સ પ્લસ જી એક્સ, એફ એક્સ માઇનસ જી એક્સ, એફ એક્સ ઇન્ટુ જી એક્સ. આ વિધેયની એક ચર્ચા તમે 11મા ધોરણમાં શીખ્યા છો, પરંતુ મિત્રો એફ અપોન જી હોય તો એકલો છેદગણ લખે નહીં ચાલે. અહીંયા તમારે બાદ કરવું પડે. શું? તો જી કયો છે? છેદમાં, અને આપણા નિયમ પ્રમાણે છેદ 0 થાય ના. તો કઈ કિંમતો બાદ કરો? કે એવી એક્સની કિંમતો બાદ કરો કે જે એક્સ માટે જી એક્સ શું થઈ જતો હોય? 0. આ રીતે લખવું પડે મિત્રો. છેદગણમાંથી એવી કિંમતો બાદ કરો કે જે કિંમત માટે છેદનું મૂલ્ય 0 થતું હોય તો એ કિંમત તમે બાદ કરો. અને આ તો મિત્રો એ નહીં, એફ અપોન જી એક્સ, એફ એક્સ અપોન જી એક્સ. તો આ વાત થઈ મિત્રો આપણા 11મા ધોરણના વિધેયની ચાર ગાણિતિક ક્રિયાઓ. એના પછી એક બીજો મુદ્દાની ચર્ચા કરું કે એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ
B2C. હાલ આ લખાવતો એટલા માટે નથી મિત્રો, કારણ કે આપણું 12 સાયન્સનું પહેલું ચેપ્ટર છે ને સંબંધ અને વિધેય, એની અંદર આની જરૂર છે મારે, એટલે એ વખતે હું તમને તે વિગતવાર લખાઈશ મિત્રો. તો હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા 4 ક્રિયા લો. આને F નો વિસ્તાર કહો, આને F નો પ્રદેશ કહેવાય, G નો વિસ્તાર લો અને G નો પ્રદેશ. આ 4 કિંમતો આપણે લઈ લેવાની. પહેલું ચેપ્ટર ચાલશે એટલે ચર્ચા ફરી ડિટેલમાં ત્યાં કરીશું કે આ F નો પ્રદેશ, આ G નો પ્રદેશ અને F અને G નો વિસ્તાર ગણ તમે શોધી કાઢો. પછી જો RF ઉપગણ DG અને જો RG ઉપગણ DF, આ ધ્યાનથી જોતા રહેજો મિત્રો, તો F નો વિસ્તાર ગણ એ G ના પ્રદેશ ગણનો ઉપગણ હોય તો ઉપગણના સંદર્ભમાં મોટું થાય, તો મોટું વિધેય પહેલા લખો અને નાનું વિધેય પછી લખો. મોટું વિધેય પહેલા લખો, નાનું વિધેય પછી લખો. તો આ જે મળ્યું આને મિત્રો G સર્કલ F, સર્કલ એટલે વર્તુળ, ઘણા GOF પણ વાંચે છે, જે વાંચો એ ચાલે મિત્રો. અને આ થયું F સર્કલ G, એટલે ખબર પડે કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુના ઉપર મોટી વસ્તુનું આવરણ આવે, નાની વસ્તુ ઉપર મોટી વસ્તુનું આવરણ આવે. એટલે મિત્રો આપણે આવું વિચારીએ કે આના સંદર્ભમાં આ મોટું છે એટલે મોટી કિંમત બહાર આવે, નાની કિંમત અંદર આવે. તો આ શરતનું પાલન થાય તો G સર્કલ F, અને આ શરતનું પાલન થાય તો F સર્કલ G વ્યાખ્યાયિત થાય. હવે ક્યોથી કયો વ્યાખ્યાયિત થાય? તો અંદર જે વિધેય હોય એ અંદરના વિધેયનો પ્રદેશ અને બહારના વિધેયનો સહપ્રદેશ તમારે લખાય. આ યાદ રાખવાનું. અંદરના વિધેયનો પ્રદેશ અને બહારના વિધેયનો સહપ્રદેશ લખાય. અહીંયા તમે એ રીતે સમજી લેજો. તો અહીંયા તમારે F સર્કલ GX લખવું હોય તો F પછી સર્કલ છે ને એની જગ્યાએ સાદો કૌંસ કરી દો, છગડીયો કૌંસ, અને કૌંસમાં GX આ રીતે લખાય. F સર્કલ GX તો F પછી સર્કલ આવે ને તો છગડીયો કૌંસ કરતા જવાનો, અથવા સાદો કૌંસ કરો તોય ચાલે. તો F સર્કલ GX. તો આ જે બે વિધેય મળ્યા મિત્રો, F સર્કલ G અને G સર્કલ F, એને કહેવાય સંયોજિત વિધેય. એને આપણે કહીશું બે વિધેયનું સંયોજન, એટલે બે વિધેયનું જોડાણ. કોઈ કહે કે કઈ રીતે, તો એ પણ સમજી લઈએ મિત્રો. આની ચર્ચા લખવી જ છે, લખાઈ દઉં છું. તમે જોતા રહેજો મિત્રો. ધારો કે અહીંયા કોઈ પણ વિધેય છે fx બરાબર tan x log x. તો અહીંયા જુઓ મિત્રો, આ ત્રિકોણમિતીય વિધેય થયું, આ લઘુગણકીય વિધેય થયું. તો આ જે તમને tan x into log x આપ્યું છે એ બે વિધેયનો શું કહેવાય? ગુણાકાર કહેવાય. tan x into log x એ બે વિધેયનો ગુણાકાર કહેવાય. પરંતુ તમને આમ આપે tan into log, તો અહીંયા મિત્રો tan x કહેવાય ના, એકલું log x કહેવાય ના. તો અહીંયા શું થયું કે tan વિધેય છે એ log સાથે જોડાયેલું છે, અને tan અને log એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એને કહેવાય સંયોજિત વિધેય. સંયોજિત એટલે બે વિધેયનું જોડાણ. તો બે વિધેયનું જોડાણ એ સંયોજિત વિધેય. તો બે વિધેય બે રીતે જોડાઈ શકે, એક F સર્કલ G, બીજું G સર્કલ F.
તો મારે ખાલી આટલી જ જરૂર છે અહીંયા. આ બધાની મારે હાલ કોઈ જરૂર નથી. પહેલા ચેપ્ટરમાં હું તમને લખાઈશ જ્યારે ટોપિકની અંદર ચર્ચા કરીશ એટલે. તો થિયરી લખો કે જે લખો એ રીતે કરીને લખજો મિત્રો કે જો એફ અને જી એ સતત વિધેય હોય તો. હવે મિત્રો બે વિધેયો સતત હોય તો એનો સરવાળો, એની બાદબાકી, એનો ગુણાકાર, એનો ભાગાકાર અને એનું સંયોજન પણ સતત વિધેય થાય છે. આ એક પ્રમેયની વ્યાખ્યા યાદ રાખજો કે બે વિધેયો સતત હોય તો એનો સરવાળો સતત થાય, બાદબાકી સતત થાય, ગુણાકાર ભાગાકાર સતત થાય અને એનું સંયોજન પણ સતત થાય જ. એટલે આ મુદ્દો આપણે સ્વીકાર લેવાનો છે. હવે મિત્રો ત્યાંથી એક સ્ટેપ આગળ વધીએ. સાતત્યમાં બુકના સંદર્ભમાં આટલી જરૂર છે. હવે સાતત્યની જ્યારે મિત્રો આપણે વાત કરીશું એટલે આપણે લક્ષની જરૂર પડશે અને મિત્રો આપણે લક્ષની જરૂર પડશે તો એ સંજોગોમાં આપણે લક્ષના સૂત્રોની પણ જરૂર પડશે. કારણ કે લક્ષ આપણે શોધવું પડશે. તો મેં ગઈકાલે તમને કીધું હતું કે 11મા ધોરણમાં વિધેયનું લક્ષ શોધવાની જે મેં રીત શીખવાડી છે એ આખી રીત તમે વ્યવસ્થિત વાંચી હશે, તૈયાર કરી હશે. ના તૈયાર કરી હોય તો ફરી એકવાર વ્યવસ્થિત વાંચી લેજો. હવે આખી રીત લખાવતો નથી મિત્રો, મેં વિગતવાર લખાયેલું છે પણ એને હાઇલાઇટ કરી લઉં છું કે સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો આપેલી લિમિટને છેદમાં મૂકવાની. અને લિમિટને તમે છેદમાં મૂકો એટલે બે પ્રશ્નો ઉદ્ભવે. છેદનું મૂલ્ય 0 થાય, છેદનું મૂલ્ય 0 ના થાય. જો મિત્રો છેદનું મૂલ્ય 0 ના થાય તો લિમિટ મૂકી દેવાની, દાખલો ગણી કાઢવાનો. આ એક રીત. ઉદાહરણ આપો. આ દાખલો છે મિત્રો. તો આપણે શું કરવાનું, આનો અર્થ મિત્રો તમે 11માં ભણેલા છો એટલે વધારે આમાં આપણે ડીપમાં નહીં જઈએ. આનો અર્થ આપણે શું કરવાનો, x = 0. તો આ તમારી જે લિમિટ છે એ છેદમાં મૂકો તો e⁻x e⁻0 1 નોટ ઇક્વલ ટુ શું થયું, 0. એટલે કે સૌ પ્રથમ લિમિટને છેદમાં મૂકો અને છેદ 0 ના થાય તો પછી તમારે લિમિટ મૂકી દેવાની. 1 + 1/1 2. આ દાખલો પૂરો. એ તમારો ભાગ નંબર 1. હવે ધારો કે પાર્ટ બી ઉપર જવું કે સૌ પ્રથમ લિમિટને છેદમાં મૂકો અને છેદ 0 ના થાય તો લિમિટ મૂકી દાખલો પૂરો કરી નાખો. હવે મિત્રો લિમિટને છેદમાં મૂકો તો છેદ શું થઈ જશે, 0. અને છેદ 0 થઈ જાય, આ છેદ 0 થાય તો છેદ 0 થાય તો પછી આપણે મુદ્દા પાડ્યા કે પહેલા મુદ્દામાં અવયવ પાડો. અવયવ પાડવા પાછળનો આપણો ઉદ્દેશ તમારા ધ્યાનમાં હોવો જોઈએ કે અવયવ તમે પાડો તો અંશ અને છેદમાંથી જેના કારણે છેદ 0 થાય છે એ અવયવ કેન્સલ થવો જોઈએ. 2 અવયવ નથી પડતા તો કરણી લેવાની. કરણી કોની લેવાય મિત્રો, તો વર્ગમૂળ હોય તો એક વખત કરણી લેવાની,
ચતુર્થ મૂળ હોય તો 2 વખત કરણી લેવાની અને કરણીમાં શું કરવાનું, બેના વચ્ચેનું ખાલી ચિહ્ન બદલી અને એના વડે ગુણીને ભાગી નાખવાનું. પરંતુ મેં તમને એક વધારાનો મુદ્દો યાદ રાખ્યો કે ત્રિકોણમિતિ હોય તો ત્રિકોણમિતિમાં 1 માઇનસ કોસ, 1 પ્લસ કોસ, 1 માઇનસ સાઇન, 1 પ્લસ સાઇન એની પણ ચિહ્ન બદલીને કરણી આપણે લેવાની. એ આવ્યો નંબર 2 કરણી. નંબર 3 સૂત્ર વાપરો. હવે મિત્રો સૂત્ર વાપરો એટલે આ જે સૂત્રોની વાત છે તે 3 સ્ટેપની ક્રિયા છે મિત્રો. લક્ષ્ય કે છેદ 0 થઈ જાય, છેદ 0 તો પહેલા નંબરમાં અવયવ, બીજા નંબરમાં કરણી, ત્રીજા નંબરમાં સૂત્ર. હવે સૂત્રની વાત આવે તો એમાંય મિત્રો મેં તમને ભાગ પાડી આપ્યા છે. એક, દાખલાની રકમમાં ત્રિકોણમિતિ ન હોય. 2, દાખલાની રકમમાં ત્રિકોણમિતિ હોય. જોજો મિત્રો, ખૂબ ધ્યાનથી જોજો. ત્રિકોણમિતિ હોય, ત્રિકોણમિતિ ના હોય એવા 2 ભાગ પડે. હવે ત્રિકોણમિતિ હોય તો સૌથી પહેલા તમે શું વાપરજો, પ્રમાણિત રીત. તો હવે મિત્રો તમને પ્રમાણિત રીત લખાવતો નથી. પ્રમાણિત રીતની અંદર આપણો નિયમ શું કે પાઈના સ્વરૂપમાં લિમિટ હોય, પાઈના સ્વરૂપમાં લિમિટ હોય, અંશમાં ત્રિકોણમિતિય વિધેય હોય અને છેદમાં લિમિટની બાદબાકી વાળું પદ હોય. પાઈના સ્વરૂપમાં લિમિટ, અંશમાં ત્રિકોણમિતિય વાળું વિધેય અને છેદમાં પાઈની બાદબાકી વાળી મૂલ્ય હોય એટલા અર્થે. જોજો મિત્રો, અહીંયા એક આદું ઉદાહરણ લખો. આ રીતે મિત્રો રકમ જુઓને ખબર પડવી જોઈએ કે પ્રમાણિત રીતમાં આટલું તમારે 3 સ્ટેપ યાદ રાખવાના. 1, પાઈના સ્વરૂપમાં લિમિટ, નંબર 1. નંબર 2, અંશમાં ત્રિકોણમિતિય વિધેય અને છેદમાં લિમિટની બાદબાકી વાળું પદ. એટલે બાદબાકી x માઇનસ પાઈ બાય 4 તોય ચાલે, પાઈ બાય 4 માઇનસ x હોય તોય ચાલે. તો આ આપણી મિત્રો રીત, પ્રમાણિત રીત. તો પ્રમાણિત રીત ક્યારે વપરાય તો 3 સ્ટેપ. પાઈના સ્વરૂપમાં લિમિટ, અંશમાં ત્રિકોણમિતિ વાળું વિધેય, છેદમાં પાઈ વાળી લિમિટની બાદબાકી. હવે પ્રમાણિત રીતમાં આપણે શું કરવાનું તો એમાંય 3 સ્ટેપ કે 1, સૌ પ્રથમ લિમિટની જે બાદબાકી છે એના માટે આદેશ લો. પછી જે તમારું ચલ પદ હોય એ ચલ પદને શું બનાવો, સૂત્રનો કર્તા બનાવો. અને ત્રીજા નંબરમાં જે તમારી લિમિટ છે તો એ જે તમારી લિમિટ છે એને તમે આદેશમાં મૂકો અને નવા ચલની કિંમત શોધી કાઢો. આપેલા ચલની કિંમત આદેશમાં મૂકો અને નવા ચલની કિંમત શોધો, એને કહેવાય લિમિટ બદલો. તો 3 સ્ટેપ. બાદબાકી વાળા પદ માટે આદેશ, ચલ પદને સૂત્રનો કર્તા અને લિમિટ બદલી અને દાખલો ગણો. અને મિત્રો પ્રમાણિત રીત ના વપરાય તો પછી આપણે શું વાપરવાનું છે, સૂત્ર. તો એ સૂત્ર પહેલું લખું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઇક્વલ ટુ 1. આ 11મા ધોરણમાં ઉપયોગમાં લઈ લીધેલા સૂત્રો છે, પણ છતો તમારે કોઈ જગ્યાએ જરૂર પડે, તમને યાદ ના આવે એટલે અત્યારે હું સમજાવું છું. હાલ આપણે અહીંયા છીએ મિત્રો. હવે આ 11મા ધોરણના સૂત્રો, આની અંદર તમારે નવું સૂત્ર એડ કરવું હોય તો કરવું, જે બુકમાં નથી. કે મિત્રો સાઇન હોય તોય ચાલે અને સાઇનનું પ્રતિવિધેય હોય તોય ચાલે,
દરેકની અંદર મૂલ્ય એક જ થાય. tan ઇનવર્સ x અપોન x આ એક વધારાનું સૂત્ર લખાઈ દઉં છું જે બુકમાં નથી. સાઇન અને ટેન માટે જ પ્રમાણિત સૂત્ર વપરાય. હવે મિત્રો પ્રમાણિત સૂત્ર વાપરતા હોય એટલે એમાં પાછું ખૂબ ધ્યાનથી સમજવાનું છે. ઘણા વિદ્યાર્થી આવું કહેશે, જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, ક્લિયરિટી સાથે લખાવું છું, ભૂલ કરો જવાબદારી તમારી. તમે ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. ખાલી ઘણા વિદ્યાર્થી શું કે સાઇન અથવા ટેન, સાહેબ આવું પણ શીખવાડે છે કે સાઇન અથવા ટેન સાથે જે પદ ગુણાયેલું હોય એ પદ છેદમાં હોય તો એનો જવાબ એક થાય, આવું શીખવાડે છે. સાઇન અથવા ટેન સાથે જે પદ ગુણાકારમાં હોય એ જ પદ ભાગાકારમાં હોય તો આનું મૂલ્ય એક થાય. તો મિત્રો આ લખાણ અપૂરતું છે. આ લખાણ પૂરતું નથી મિત્રો. બે શરતોનું પાલન થવું જોઈએ. એક, સાઇન સાથે અથવા ટેન સાથે જે પદ ગુણાકારમાં હોય એ જ પદ છેદમાં તો હોવું જ જોઈએ, એ છેદમાં તો હોવું જ જોઈએ. પણ મિત્રો તમે લિમિટ મૂકો, અંશની લિમિટ અંશમાં મૂકો, છેદની લિમિટ છેદમાં મૂકો તો તમારું સ્વરૂપ 0/0 થવું જ જોઈએ. આ બીજી શરત છે મિત્રો. ખાલી જે પદ છે એ પદ છેદમાં છે એટલે 1 થઈ જાય એવું ના સમજતા. તમારે લિમિટને અંશ અને છેદમાં મૂકો તો અંશ અને છેદ 0 થવા જોઈએ. અહીંયા મૂકો, જો મિત્રો મૂકી જુઓ. સાઇન 1/0, 1/0, સાઇન ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ, અને આ 0/0 થાય છે તો ના, આ એ 0 નથી ને આ એ 0 નથી. એનો મતલબ કે સાઇન 1/x ભાગ્યા 1/x નું મૂલ્ય એક શક્ય નથી મિત્રો. આ ખૂબ ધ્યાન રાખજો. તો મારો કહેવાનો મતલબ એ છે કે સાઇન અને ટેન માટે, સાઇન ઇનવર્સ ટેન ઇનવર્સ માટે પ્રમાણિત સૂત્ર વપરાય, પણ એ પ્રમાણિત સૂત્ર વાપરવા માટેની જે શરતો છે બે છે. પહેલી શરત કે સાઇન અને ટેન સાથે જે પદ ગુણાકારમાં હોય એ જ પદ ભાગાકારમાં હોવું જોઈએ, પહેલી શરત. બીજી શરત કે જ્યારે લિમિટ મૂકો તો અંશ અને છેદ બંને 0 થવા જોઈએ. આ બંને શરતોનું પાલન થાય તો મિત્રો તમારું પ્રમાણિત સૂત્ર વપરાય અને એનો જવાબ ડાયરેક્ટ 1 લખી નાખવાનો. તો આ તમારો ભાગ 1 પતી ગયો મિત્રો. કે ત્રિકોણમિતિ હોય તો બે જ રસ્તા, એક આપણી રીત વપરાય, રીત ના વપરાય તો સૂત્ર વપરાય. હવે અહીંયા આવો મિત્રો. ત્રિકોણમિતિ ના હોય તો પછી 3 ભાગ. એક, ચલની અચળ ઘાત. 2, અચળની 3 ચલ ઘાત અને 3 ચલની ચલ ઘાત. એ સૂત્રો હવે અહીંયા એડ કરું છું. અહીંથી લખતો જોશો મિત્રો. હવે એ તો તમે ક્લેરિટી કરજો કે તમે રકમ જુઓ ખબર પડવી જોઈએ કે ચલ એટલે અહીંયા જે પહેલો હોય એ ચલ, બાકી બધું અચળ. તો ચલની અચળ ઘાત હોય તો તમારું સૂત્ર આવું છે મિત્રો, યાદ રાખજો. ચર્ચા કરેલી છે, લખાઈ દઉં છું કે લિમિટ હોય એ લિમિટની બાદબાકી છેદમાં લખી નાખો. જે લિમિટ હોય એની બાદબાકી છેદમાં લખો, એનું એ પદ અંશમાં લખી નાખો. લિમિટની બાદબાકી છેદમાં લખો, છેદનું પદ અંશમાં લખો અને અંશની ઘાત સમાન બનાવો. તો આ તમારું સૂત્ર બન્યું. જુઓ મિત્રો, હવે આ કેવું પદ? ચલ પદ. તો ચલ તો x ચલ અને ચલની કેવી ઘાત થઈ? અચળ. તો ચલની અચળ કોઈ કે આ થયું સાહેબ? તો એ તો મિત્રો અચળની અચળ છે ને અચળની અચળ એ અચળ. અચળને આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ ખૂબ ધ્યાનથી જોજો.
અચળ ની અચળ ઘાત એ મૂળ મુદ્દે અચળ થાય અને અચળને તો આપણે કોઈ જગ્યાએ લક્ષમાં લેવાનું નથી. કેમ? કારણ કે અચળ ઉપર ની તો લક્ષ અસર કરે અને આપણે આ લક્ષની જ વાત કરો એના ઉપર લક્ષની કોઈ અસર થાય નહીં. આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 સાઇન a. તો હવે આનો મતલબ શું? x બરાબર 0 આની અંદર મૂકો તો મિત્રો આની અંદર x છે ના, તો x હોય જ ના, તો આ થઈ ગયું મિત્રો તમારું અચળ પદ. એટલે અચળ પદ ઉપર લક્ષ તો અસર કરશે નહીં, એટલે અચળ પદને આપણે લક્ષમાં લેવાનું નથી. તો આ કયું સૂત્ર થયું? ચલની અચળ ઘાત. સૂત્રો યાદ રાખજો, કઈ રીતે તૈયાર કરાવું છું તે. 3 સૂત્રો છે. ચલની અચળ ઘાત, તો ચલની અચળ ઘાતમાં શું યાદ રાખવાનું? લિમિટની બાદબાકી છેદમાં, છેદનું પદ અંશમાં, અંશની ઘાત સમાન. આ વાત થઈ ચલની અચળ. હવે અચળની ચલ. આ બધાની વિગતે ચર્ચા 11માં લખેલી છે, ફરી એકવાર વાંચી લેજો મિત્રો. હવે આ સૂત્રના 2 રસ્તા કે જુઓ કે તમારી ઘાતમાં જો આ અચળ પદ થયું, આ ચલ પદ થયું, એટલે અચળની ચલ ઘાત, તો જે પદ ઘાતમાં હોય એ જ પદ છેદમાં હોવું જોઈએ. આ પહેલી શરત. જે પદ ઘાતમાં હોય એ જ પદ છેદમાં હોવું જોઈએ અને અંશમાં 2 પદ જોઈએ. અચળની ચલ ઘાત -1 ચાલે, +1 ના ચાલે મિત્રો. તો આ તમારું સૂત્ર નંબર 2. આ થઈ જુઓ ચલની અચળ. આ શું થયું? અચળની ચલ. અહીંયા પણ પેલો મુદ્દો તો ચાલુ કે લિમિટ મૂકો એટલે અંશ પણ 0, છેદ પણ 0. અને ત્રીજું સૂત્ર કે જુઓ મિત્રો, x કેવો? ચલ. 1/x કેવો? ચલ. તો શું થયું? ચલની ચલ ઘાત. એટલે જુઓ ત્રણેય સૂત્રો ક્લેરિટીમાં અલગ થઈ ગયા. ચલની ચલ ઘાત, અચળની ચલ ઘાત, ચલની અચળ ઘાત. તો આ 3 સૂત્રો છે. તો આ સૂત્રની ગોઠવણ લિમિટની બાદબાકી છેદમાં, છેદનું પદ અંશમાં, અંશની ઘાત સમાન. આની ગોઠવણ જે પદ ઘાતમાં હોય એ જ પદ છેદમાં, અને બાદ શું કરવાનો? 1. અહીંયા +1 હોય તો આ સૂત્ર વાપરી શકાશે નહીં. અને છેલ્લું સૂત્ર કે 1 સાથે, જોજો ત્રીજું સૂત્ર જોજો મિત્રો, 1 સાથે જે પદ હોય, 1 સાથે ચિહ્ન સાથે કાઉન્ટ કરવાનું. 1 સાથે જે પદ હોય એનો વ્યસ્ત ઘાતમાં હોવો જોઈએ. આ રીતે ધારો કે 1 - સાઇન હોય ને તો અંશમાં શું થવું જોઈએ? 1/- સાઇન. ધારો કે 1 + 2x હોય તો ઘાતમાં શું થવો જોઈએ? 2x. આ રીતે 1 સાથે મગજમાં ઉતારજો, 1 સાથે જે પદ સરવાળા બાદબાકી સ્વરૂપે હોય એ જ પદનો વ્યસ્ત ઘાતમાં હોવો જોઈએ. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તો આ 3 સૂત્રો અને આટલા 3 સૂત્રો તૈયાર કરો એટલે મિત્રો લક્ષનો મુદ્દો પૂરો. તો હવે 3ના જવાબ યાદ રાખો. તો આના ઉપરથી સૂત્ર નક્કી થયું. તો આના ઉપરથી જવાબ લખો કે ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો. ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. અહીંયા આધારનો લોગ, આધાર તો ઈ હશે જ મિત્રો, એ સમજી લેવાનો. જે તમારો આધાર હોય એ આધારનો લોગ
અને આનો જવાબ આવશે ઈ. અને આ ઈનું મૂલ્ય છે એ 2.7182. આ સીમિત શ્રેણી છે. આ બધું મિત્રો શ્રેણી લક્ષમાં આવે છે, પણ હવે સિલેબસમાં નથી એટલે ચર્ચામાં નહીં જાઉં. કે 2 લેસ દેન an લેસ દેન 3, તો an બરાબર 1 પ્લસ n ની 1/n. આ મિત્રો એક સીમિત શ્રેણી છે, પણ એમાં આપણે હાલ જવું નથી. એટલે આ એક સૂત્ર યાદ રાખજો, ઈ. આ ઈનું મૂલ્ય મિત્રો યાદ રાખજો, કારણ કે ઘણી જગ્યાએ પૂછે છે, તમને એમ પૂછે કે પૂર્ણાંક ભાગ ઈ કેટલા, તો 2.7182 તમને યાદ હોય કે ના હોય. હવે આપણો ગઈકાલનો મુદ્દો ધન અપૂર્ણાંક, તો અપૂર્ણાંક ભાગ્યો અને આનો જવાબ 2 આવે. એટલે એ વખતે તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે ઈનું મૂલ્ય 2 ક્યાંથી લાયા, તો એના માટે આ મૂલ્ય તમારે યાદ રાખવાનું. તો આ 4 સૂત્રો છે, તો એ 4 સૂત્રો 5 સૂત્રો થાય, તો એ 5 સૂત્રો તમે બરાબર વ્યવસ્થિત લખી નાખો. અને એ લખી રહ્યા હોય તો હવે આપણે સાતત્યની ચર્ચા શરૂ કરી દઈએ છીએ. એની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે અંદર સોલ્વ કરતા જઈશું. તો આ વાત થઈ મિત્રો જનરલ સાતત્યની, અને સાતત્યની અંદર જરૂર પડતા લક્ષની. કોઈ મુદ્દો વચ્ચે રહી ગયો હશે તો જ્યારે જ્યારે આપણે દાખલા ગણતા જઈશું અને એ મુદ્દાને આપણે ક્લિયર કરતા જઈશું. સ્વાધ્યાય 5.1. જો બુકની આખી રકમ લખવી હોય તો આખી રકમ લખી દો, કારણ કે 3 પેટા ભાગ ભેગા નહીં ગણાવ, કોઈ પણ એક જ ગણાઈશ. પહેલા મિત્રો સાતત્યનો મુદ્દો ક્લિયર કરીએ. સાતત્યનો મુદ્દો ક્લિયર થાય એટલે લક્ષ ઉપરથી વિકલન શીખવાડું, અને લક્ષ ઉપરથી વિકલન ક્લિયર થઈ જાય એટલે પછી લક્ષનો મુદ્દો પૂરો થઈ જાય, પછી લક્ષ એ નિયત સંકલનમાં આવશે, બાકી વચ્ચે કોઈ જગ્યાએ લક્ષ આવશે નહીં. તો હવે જુઓ મિત્રો, આ એક દાખલો નથી, 3 દાખલા છે. એટલે અહીંયા આપણે 2 ગણું છું અને 1 તમે જાતે ગણજો મિત્રો. આવું કોઈ હેડિંગ મારવાની જરૂર નથી, પણ ખાલી એક આપણી સમજ માટે. મિત્રો સરળ દાખલા છે અને સાતત્યના 1 2 નહીં પણ ખૂબ દાખલા છે. 54 દાખલા છે મિત્રો, પણ ઘણા દાખલા ઉડાડી દઈશ અને તમને તકલીફ નહીં પડે. હું ગણાવું એ રીતે તમે ગણજો. તો હવે જુઓ મિત્રો, સતત છે, અસતત છે, સાતત્ય ચકાસો. આ 3 પ્રશ્નો. સતત, અસતત અને સાતત્ય ચકાસો. આ 3 પ્રશ્નો આવે
એટલે મિત્રો આપણા સિલેબસનો સાતત્યનો મુદ્દો આવે. હવે સાતત્યનો મુદ્દો આવે એટલે મગજમાં પહેલો પ્રશ્ન આ પૂછો. જોજો મિત્રો 3 આવે એટલે પહેલો પ્રશ્ન આ પૂછો કે દાખલાની રકમમાં માનાંક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય અને અસમતાવાળા વિકલ્પ. જોજો મિત્રો એક દાખલામાં પૂરી ચર્ચા કરું છું, પછી ડાયરેક્ટ દાખલા ઉપર આગળ વધી જઈશો. તમે ધ્યાનથી સમજો મિત્રો કે સતત વિધેય છે, અસતત વિધેય છે, સાતત્ય ચકાસો. આવો કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો પહેલો પ્રશ્ન પૂછો કે તમારી રકમમાં આ 4માંથી વિધેય છે. આના સિવાય જુઓ મિત્રો, e ની 1/x હોય, 2ની 1/x હોય તો આ મુદ્દો વપરાય, પણ એ આપણી બુકમાં નથી. ગણવા હશે તો 1-2 દાખલા તમને પછી ગણાઈશ, રેગ્યુલર સ્કૂલ થશે ત્યારે. હાલ માત્ર ને માત્ર બુક ઓરિએન્ટેડ જઉં છું. બુક ઓરિએન્ટેડ ચલાવવાનું કારણ એક જ મિત્રો કે કયું ચેપ્ટર રાખે ને કયું ચેપ્ટર કાઢી નાખે આપણને ખબર નહીં પડે. એટલે બુક પ્રમાણે ચલાવો ને પછી ડિટેલમાં ક્લાસમાં ચલાવો એટલે શું થાય કે રિવિઝન થઈ જાય અને આપણું બેકામ થાય. હાલ આને જવા દો મિત્રો, આને નથી ધ્યાનમાં લેવું. તો હવે તમે પહેલો પ્રશ્ન પૂછો કે આ 4માંથી વિધેય હોય તો ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ આવે. તો હવે પ્રશ્ન પૂછો કે આ 4માંથી અહીંયા કોઈ પ્રશ્ન છે તો ના. માનાંક દેખાય છે? ના. પૂર્ણાંક ભાગ દેખાય છે? ના. ચિહ્ન વિધેય છે કે? ના. અને અસમતાવાળો વિકલ્પ છે? ના. જો આ 4 પૈકીનું કોઈ પણ વિધેય હોય તો ડાબી અને જમણી બાજુથી જ લક્ષ લેવું પડે. પણ આ 4 સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય આપણે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ લેવાનું નહીં, આપણે માત્ર ને માત્ર લક્ષ લેવાનું. તો હવે જુઓ મિત્રો, સૌથી પહેલા આપણું વિધેય fx બરાબર 5x - 3. તો મિત્રો x ની કિંમત મૂકો 0 તો જવાબ કેટલો આવ્યો? -3. પહેલું કામ આ કરવાનું મિત્રો કે સૌ પ્રથમ જે વિધેય તમને આપેલું છે એ વિધેયનું જે x ની કિંમત હોય એ કિંમત માટે વિધેયનું મૂલ્ય શોધી કાઢો. આ તમારું પરિણામ નંબર 1. ખૂબ એટલામાં એક દાખલો ગણો મિત્રો આ ટાઈપનો, બીજો એકે ના ગણો તો તમને આવડી જાય. હવે આપણે શોધવાનું વિધેયનું લક્ષ્ય. જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો. લિમિટ, એક વખત દાખલો ક્લિયર સમજી લો. લિમિટ પછી આ 5 માટે તમે જાતે ગણી કાઢજો, બરોબર? 2 ગણો છો. હવે જે તમારી કિંમત હોય, જે કિંમત એ તમારી લિમિટ બરાબરની જગ્યાએ ટેન્ડ્સ ટુ કરી દેવાનું. તો તમારી લિમિટ શું? fx. એટલે વિધેય અને લક્ષ્ય. અહીંયા તમારી લિમિટ શું? ax ટેન્ડ્સ ટુ -3 fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે મિત્રો તમારી fx ની કિંમત તમને રકમમાં આપેલી છે, મૂકી દો. તો મિત્રો fx ની કિંમત કેટલી આપેલી છે? 5x - 3. પહેલામાં મિત્રો તમારે ખાલી વિધેયમાં કિંમત મૂકવાની અને બીજી વખત લક્ષ્યમાં કિંમત મૂકવાની. તો હવે જ્યારે તમે આ લખો એટલે હવે મિત્રો આપણું વિધેયનું લક્ષ્ય. તો વિધેયના લક્ષ્યનો મુદ્દો શું કે સૌ પ્રથમ લિમિટ છેદમાં મૂકો
છેદ 0 થવો જોઈએ નહીં. તો અહીંયા મિત્રો છેદ છે ના, એનો મતલબ છેદમાં શું સમજવાનો? 1. 5x - 3 છે એનો મતલબ છેદ નથી, એનો મતલબ છેદ કેટલો સમજવાનો? 1. અને એનો મતલબ છેદ 0 છે તો ના, અને છેદ 0 ના હોય તો લિમિટ મૂકી દો. છેદ 0 છે તો ના, તો લિમિટ મૂકી દો x ની જગ્યાએ. હવે આપણે લખવાનું કે અહીં પરિણામ એક અને બે પરથી વિધેયનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય કેવું થઈ ગયું? સમાન. પરિણામ એક અને બે પરથી મિત્રો વિધેયનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય ચેક કરો. એટલે જો વિધેયનું લક્ષ્ય પણ -3, વિધેયનું લક્ષ્ય પણ -3, વિધેયનું મૂલ્ય પણ -3, એટલે બંને કેવા છે? સરખા. અને સરખા હોય તો આપણે શું લખી શકીએ કે f એ કઈ કિંમત? x બરાબર 0 આગળ સતત છે. માટે f એ x બરાબર -3 આગળ સતત છે. જો આ બે મૂલ્યો સરખા હોય તો સતત, આ બે મૂલ્યો સરખા ના હોય તો અસતત. તો આ મિત્રો સાતત્યની ચર્ચા. હવે ત્રીજો મુદ્દો હું લખાવતો નથી, તમને ખબર પડશે ને મિત્રો. તમે ત્રીજા નંબરમાં શું કરજો? હું ગણતો નથી, અહીંયા 3 કરીને તમે દાખલો ગણી કાઢજો. અને જગ્યા એ રીતે છોડ દો. આટલું જગ્યા એક બાજુ છોડી દેજો. તો પહેલો દાખલો લખી નાખો. જો મિત્રો હવે પછી બધા દાખલા આપણે ગણાઈશું નહીં. અમુક દાખલા પછી ડાયરેક્ટ ગણવાનો આપણે આગ્રહ રાખીશું. ઉદાહરણો સરળ હશે નહીં ગણાવ, એ તમે ઉદાહરણ જાતે જોઈ લેજો. જો મિત્રો કયો શબ્દ આવ્યો? સાતત્ય ચકાસો. હવે સાતત્ય ચકાસવાની વ્યાખ્યાઓ કેટલી? 2. બેને આપણે અલગ કરવાની રીત શું? તો પેલા 4 શબ્દો મગજમાં યાદ રાખો. માનાક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય, અસમતાવાળો વિકલ્પ. ચલો, રકમમાં માનાક છે? ના. પૂર્ણાંક ભાગ છે? ના. ચિહ્ન વિધેય શબ્દ છે? ના. અને અસમતાવાળો વિકલ્પ છે? ના. તો આપણે ડાબી જમણી બાજુથી લક્ષ લેવાનું નહીં. તો પછી આપણે શું લેવાનું? તો આપણી રીત કે fx બરાબર 2x² - 1. હવે મિત્રો કિંમત મૂકો x ની 3.
તો 2 ઇન્ટુ 3 વર્ગ -1 એટલે જે પદ આવે એ પરિણામ નંબર 1. 9 ગુણ્યા 2 18 -1 17. હવે તમારું લક્ષ્ય કઈ કિંમત આગળ x બરાબર 3 એટલે તમારી લિમિટ કઈ x ટેન્ડ્સ ટુ 3 બરાબર તમારું વિધેય. તો આને કહેવાય વિધેયનું લક્ષ્ય. ચલો મિત્રો fx ની કિંમત બોલો. એકથી વધારે પદ હોય એટલે કૌંસ ફરજિયાત 2x² -1. હવે મિત્રો છેદમાં કશું ના હોય એટલે છેદમાં 1 સમજવાનો અને છેદમાં 1 એટલે છેદ 0 નથી. છેદ 0 ના હોય તો લિમિટ મૂકીને દાખલો પૂરો કરો. તો 2 3 વર્ગ -1 17. અહીં પરિણામ 1 અને 2 પરથી પહેલું લક્ષ લખવાનું જે આવ્યું હોય અને પછી મૂલ્ય લખવાનું જે મૂલ્ય હોય. અહીંયા 3 હોય તો 3 એમ. તો F3 અને લક્ષ એ બંને સરખા છે તો છે, અને સરખા હોય તો F એ x બરાબર 3 આગળ કેવા થઈ ગયા મિત્રો? સતત છે. આ તમારો બીજો દાખલો. ધીરે ધીરે મિત્રો સમજીને ગણશો તો દાખલા ગણાતા જશે અને આમાં તકલીફ છે નહીં, તૈયાર થતા જશે. તો હવે જુઓ મિત્રો, એક એક સ્ટેપ પ્લસ કરું છું. ત્રીજા દાખલામાં 4 પેટા વિભાગ છે એટલે 4માંથી 3 ગણાવો એટલે 3 પેટા વિભાગ આપણે ગણીએ એટલે ચોથો તમને આવડી જશે. હવે અહીંયા તમારો પહેલી રકમના રકમમાં ફેર શું મિત્રો? ઉપર આપણે 2 દાખલા ગણ્યા તો એની અંદર કઈ કિંમત આગળ સાતત્ય ચકાસવાનું છે એ તમને આપેલું હતું. x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ, x ઇક્વલ ટુ 5 આગળ એવી કિંમતો તમને આપેલી હતી મિત્રો. અહીંયા તમને કિંમત આપી છે, x ની કિંમત નથી આપી. કોઈ કે આપી ને સાહેબ, પણ આ તો કોના માટે આપી? છેદ 0 ના થાય એના માટે આપી છે ખાલી. કે x બરાબર 5 તો 5 - 5 0 એટલે છેદ 0 થાય નહીં એટલા માટે. તો જ્યારે તમને x ની કિંમત આપેલી ના હોય એટલે તમે કોઈ પણ એક અજ્ઞાત કિંમત ધારો. આ રીતે મિત્રો ધારો કે x બરાબર n બિલોંગ્સ ટુ r લો. જ્યારે મિત્રો અહીંયા x ની કઈ કિંમત આગળ સાતત્ય ચકાસવાનું એ રકમમાં ના આપેલું હોય ત્યારે તમારે x ની કિંમત ધારવાની, અને એ અજ્ઞાત એટલે x બરાબર n લો, x બરાબર a લો, x બરાબર c લો, એ તમારો પ્રશ્ન. એમાં કોઈ પ્રતિબંધ છે નહીં, પણ x ની કોઈ અજ્ઞાત કિંમત ધારો અને એ કિંમત કેવી હોવી જોઈએ? વાસ્તવિક. તો હવે આપણી રીત કે fx બરાબર 1/x - 5. તો x ની કિંમત લખો n
તો 1/n-5 પરિણામ નંબર 1. લિમિટ, તો હવે લિમિટ કઈ થશે? x ટેન્ડ્સ ટુ n fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ n 1/x-5. તો હવે જુઓ મિત્રો, આપણે લિમિટ જ્યારે છેદમાં મૂકીએ એટલે છેદ 0 થવો જોઈએ ના. અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે n નોટ ઇક્વલ ટુ 5. કોઈ કે એવું ક્યાં આપ્યું છે? તો x કેવા? નોટ ઇક્વલ ટુ 5. તો x ની કિંમત કેટલી? n. તો n નોટ ઇક્વલ ટુ 5, અને n નોટ ઇક્વલ ટુ 5 હોય તો આ કિંમત મળે. અહીંયા જો આ કિંમત ના હોત તો આ કિંમત જ ના મળે મિત્રો, કારણ કે છેદ 0 થાય, છેદ 0 થાય તો વિધેય ના મળે. તો હવે લિમિટ મૂકી દો, કારણ કે x ની કિંમત તમે n મૂકો તો n-5 0 થશે? તો ના, તો છેદ 0 નથી એટલે લિમિટ મૂકો. n નોટ ઇક્વલ ટુ 5, તો આ 5 આ બાજુ લાવો તો n-5 0 થાય ના, અને n-5 0 નથી, માટે છેદ 0 ના કહેવાય, અને છેદ 0 નથી એનો મતલબ લિમિટ મુકાય. તો અહીં પરિણામ 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ n fx બરાબર fn માટે f એ x બરાબર n બિલોંગ્સ ટુ r આગળ સતત છે. આ ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. જ્યારે દાખલાની રકમમાં x આપેલો હોય તો જે x આપ્યો હોય એ કિંમત આગળ સાતત્ય ચકાસો, અને જ્યારે દાખલાની રકમમાં x બરાબર કિંમત આપેલી ના હોય તો આપણે કિંમત ધારી દેવાની, અને એ કિંમત આગળ સાતત્ય ચકાસો. લક્ષ શોધવાનું આવે છે એટલે લક્ષની અંદર છેદ 0 થવો જોઈએ નહીં, અને અહીંયા છેદ 0 નથી, કારણ કે x નોટ ઇક્વલ ટુ 5 તો નોટ ઇક્વલ ટુ 0 એટલે છેદ 0 નથી, માટે લિમિટ મૂકો, અને લિમિટ મૂકી એટલે આ બે મૂલ્યો સરખા થયા. બે મૂલ્ય સરખા થયા એનો મતલબ વિધેય સતત છે. ત્રીજું લખું. આ ત્રીજો મુદ્દો મિત્રો, ખૂબ ધ્યાનથી તમે સમજીને લખવાનો પ્રયત્ન કરજો મિત્રો, આમાં ભૂલ ના થાય. જો મિત્રો આ શરત તો તમે જોઈ લો, x નોટ ઇક્વલ ટુ -5, ડાબી બાજુ લઈ જાઓ એટલે +5, એટલે છેદ 0 નથી, અને છેદ 0 નથી તો આ વિધેય વ્યાખ્યાયિત થાય. છેદ 0 હોય તો આ વિધેય વ્યાખ્યાયિત થતું નથી. એટલા માટે તમે જોતા જાઓ મિત્રો. તો હવે અહીંયા તમને x ની કિંમત આપી છે ના, તો x ની કિંમત તમે ધારી દો શું? n. તો fx બરાબર x + 5, તો fn
n સ્ક્વેર માઇનસ 25 n પ્લસ 5 અવયવો આવડે છે n માઇનસ 5 n પ્લસ 5 તો જવાબ આવશે n માઇનસ 5. હવે આપણે વિધેયનું લક્ષ લઈ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ n fx x ટેન્ડ્સ ટુ n fx ની કિંમત હવે મિત્રો તમે ડાયરેક્ટ લિમિટ મૂકો તો ચાલે, પણ તમારે અવયવ પાડવા હોય તો પહેલા અવયવ પાડી દો. x માઇનસ 5 x પ્લસ 5 x પ્લસ 5 તો લિમિટ x માઇનસ 5 હવે લિમિટ મૂકો તો n માઇનસ 5 અને છેલ્લે જવાબ લખી દો કે અહીં પરિણામ 1 અને 2 પરથી આપણા વિધેયનું લક્ષ અને આપણા વિધેયનું મૂલ્ય કેવું થઈ ગયું? સમાન. આ બંને મૂલ્યો સરખા છે. એનો મતલબ f એ x બરાબર n બિલોંગ્સ ટુ r આગળ સતત છે. તો દાખલાની રીત મિત્રો, અહીંયા તમારી પાસે માનાંક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય, અસમતાવાળા વિકલ્પ ના હોય તો વિધેયનું મૂલ્ય, વિધેયનું લક્ષ આ બે સરખા તો સતત. અને જો એક્સની કિંમત આપી હોય તો જે કિંમત આપી હોય તે, અને એક્સની કિંમત ના આપી હોય તો એક્સની કિંમત આપણે શું ધારી દેવાની?